કે રામ કે ફરિયાદ મારી આવી નથી. આજ રામાપીર બાપાએ મને હું કામ બોલાવ્યો હોય છે. હાલ હવે જાઓ, બોલાવ્યો એટલે જાવું તો પડે ને. એ રામા આપણને રામ રામ છે બાપા. અરે ભાઈ ના, મારા પણ તને રામ રામ છે ભાઈ. બાપા અત્યારે મારું શું કામ પડ્યું? અરે ભાઈ ના, તારું મારે એક કામ કરવું છે. એવું તે વળે શું કામ પડ્યું બાપા? હા ભાઈ ના, તારે પિંગલગઢ જવાનું છે. બાપા એ તો બહુ આઘું નહીં. હા ભાઈ રત્ના, હું સમજુ છું બહુ આગળ છે. તારી પાસે સાઈન કેટલી છે? સાઈન તો બાપા 360 છે. એમાં સારામાં સારી કેટલી છે? સારામાં સારી બે, એક મન વેગી ને એક પવન વેગી. હા ભાઈ રત્ના, તારી મંડીની સાઈન લઈ તારે પિંગલગઢ બેન સગુણાને તેડવા માટે જવાનું છે. પણ બાપા 360 ગાવ થાય. શા માટે તું ચિંતા કરીશો? હા ભાઈ રત્ના, ઉંમર કોટના ચાંડા રાય એમની પુત્રી નેતલજી એમની સાથે મારા વિવાહ થવાના છે. તને તો ખબર છે બેન પેલા લગ્ન સારા ન લાગે, માટે તારે બેનને તેડવા માટે જવાનું છે. ભલે બાપા, તું તારી સાંજને સંગાડને કે હમણાં કંકોત્રી લખી આપ. તો 60 શણગારું ને, તમે કંકોત્રી તૈયાર રાખો, હમણાં 60 શણગારી પાછો આવો. બહુ સરસ.
બેનને ચીડીને વેલાસર પાછો આવતી. બહુ સારું. હા ભાઈ રત્ના પિંગલગઢ રાસો ત્યાં પડિયાળામાં મગજ તેજ છે માટે થોડું ધીરજથી કામ લેવું. અરે બાપા એનો મગજ તેજ હોય એમાં આપણે એવું કાબુમાં ભેગું ઊંધું કરી કાઢીએ. નહીં ભાઈ રત્ના બેનના સાસરીમાં જઈ આપણે બોલી લઈ આવીએ પાછળથી બેનને દુઃખ થાય માટે કાંઈક તો બોલને તો થાય તારા રામદેવીની આવશે. બહુ સારું. હા ભાઈ રત્ના ત્યાં સંકટ પડીને મને યાદ કરજો. હા બાપા મને સંકટ પડે ને હું યાદ કરું મારી વારે આવજો. તને હું મેલું છું મારી બેનને છેડવા માટે મેલું છું. સંકટ પડે મને યાદ તો કરજે તારી સંસ્કારી ઉભો રહેશે. ભલે બાપા. હા ભાઈ રત્ના બાપ વસ્તુની ચિંતા ન કરતો એનું ઘર પોષણ તો રાજમાંથી મળી જશે. બહુ સારું. હા ભાઈ રત્ના જ્યારે તો કેનલગઢની અંદર મારી બેનને મળે તારે એટલું જરૂર છે કે તારો ગુરુ તને પૂજા ભલે બાપા. હવે રામા આપણે જે કરવું એ કરે. હવે સને હવારે ગાવું છે બરોબર ને? ઉતારો ઉતારો.
ગયા કોઈ કાંઈ સંભાળી નહીં તો સાચું બા ક્યાં તો મને અત્યારે જવા દો મારું સપનું હાથું પડે તો મને જવા દો. તારું તો હાથ પડે તો તે જાવે ભોલ્યા કરી ચીંધા મારો હું તો થોડું હુવાઈ ગયું દાદુ આ જંગલમાં હું તો ગામના પાદરમાં કઈ હમલાઈ પડતી ન હવે હાલા બેન પાણી ભરે છે તો સાલ પૂછજો કેવું નગર છે ને કોણ રાધા મારી બેન પિંગલગઢ નગરી અને પઢિયા રાજા રાજ કરે છે સમાચાર બહુ હારા કા પાણી ભરીને તમે ઘેર જાવ છો તો રાત દરબારમાં જાઓ પ્રધાનજી પિંગલગઢ નામના દરવાજા બંધ કરી દો તો ઉઠો ને પાછળ રહી ગયો ના છે કોઈ પ્રધાનજી ગરીબોમાં કોણ આવ્યું તપાસ કરો રામ રામ આસ્પિરો હા હું અમારા મહારાજાને મળવું છે એમ પૂછતા તમારા મહારાજાને મળવું છે પ્રધાનજી કોણ છે કઈ આવે અને તો એમ કહી કે હવે આ વાગે આવે ભાઈ ત્યાંથી આવો શું નામ છે ને શું કામ છે રસ્તો રાખ્યો મારું નામ છે પોહગઢ થી આવું છું અને કંકોત્રી રહેવો એમ બાપુ પોખરણગઢ થી આવ્યા છે રત્નો રાયકો નામ છે કંકોત્રી નું કામ તો તમારે પણ કઈ નો જેવો ખબર આપણે જાય છે આવું સવાર 8 વાગે આવી 8-9 વાગે જી ઉઠે 9 વાગે હા ઓહો તો બહુ મોડું અત્યારે નો લાગે કેમ નો એ રાતે લાગે તો નાનું ઊંચું કામ છે તોય જે બધું સવારે થોડું કમતું છે નો એલા ઈ લાગે ના ભાઈ અમારા બધું ટાળું હાંડીને ક્યાં બધું ફેરવું આમ બેટા ઉઠલા કે જા અહીંયા કાઈ કામ નહીં થાય તમે પણ થોડું કમતું છે નો થાય એટલે રાતે લાગે ત્યાં લાગોરા કપડે આજે ટાળું મૂક્યું. અરે રામાપી બાપા અહીંયા દુવાર બંધ છે તો મારે કેમ કરીને અંદર જવું? અરે ભાઈ તારી સાસા કે પેલા પાસે ગગડો અગાઉના રત્નો કે લેવો હા દરવાજા બંધ કરી કે લો. દરવાજા બંધ તો આવ્યો છે કે અંદર હા તું નો કિલો ઠેકડીને નો ઠેકાણે આવ્યો અંદર હા